જૂનાગઢના માણાવદર ગામે યુવાન તણાયો હોવાનો કિસ્સો હાલ સામે આવ્યો છે। જૂનાગઢના માણાવદરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। માણાવદરના થાનિયાણા ગામનો આ બનાવ છે, જ્યાં યુવાન તણાઈ ગયો તો ગુંગવી નદીમાં યુવક તણાઈ ગયો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। જીંજરી થાનિયાણા વચ્ચે યુવક નહાવા પડ્યો હતો, તે સમય દરમિયાન આવો બનાવ બન્યો। મોડી રાત્રે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ગામના લોકોમાં અત્યારે શોખનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ યુવાન તણાઈ ગયો હતો, જેના કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જૂનાગઢના માણાવદરના થાનિયાણા ગામનો આ બનાવ છે, જ્યાં યુવાન તણાઈ ગયો હતો। ધુંધવી નદીમાં યુવક તણાયો હતો। ગત મોડી સાંજનો આ બનાવ છે, જ્યાં નદીમાં લાપતા હતો યુવાન। ઝુંઝરી થાનિયાણા વચ્ચે યુવક નહાવા પડ્યો હતો, તે સમય દરમિયાન આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। મોડી રાત્રે યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ત્યારે અત્યારે ગામના લોકોમાં શોખનું મોજું ફરી વળ્યું છે। થાનિયાણા ગામે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી। ધુંધવી નદીમાં યુવક તણાઈ ગયો હતો, ત્યારે મોડી રાત્રે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગામના લોકોમાં અત્યારે શોખનું મોજું ફરી વળ્યું છે। જૂનાગઢના માણાવદરના ધુંધવી નદીમાં યુવક તણાઈ ગયો હોવાની વિગતો હાલ સામે આવી છે। ગત મોડી સાંજનો આ બનાવ છે, ત્યારે નદીમાં લાપતા હતો યુવાન। ઝીંઝરી થાનિયાણા વચ્ચે યુવક નહાવા પડ્યો હતો, મોડી રાત્રિ દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ગામના લોકોમાં શોખનું મોજું અત્યારે ફરી વળ્યું છે। અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો ગત મોડી રાત્રિએ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે ચકચાર મચી જવા પામી હતી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢના માણાવદરના થાનિયાણા ગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ધુંધવી નદીમાં યુવક તણાઈ ગયો હતો, શું છે વધુ માહિતી? આ ચોક્કસ કે જે રીતે ગઈકાલે માણાવદરની અંદર જે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, અને ખાસ કરીને તમામ જે નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં એક યુવાન છે નીતિન વારસુ, કે જે ગુંગવી નદીમાં છે તે નાવા પડ્યો હતો અને તે તણાયો હતો। બાદમાં ગત મોડી સાંજે તે લાપતા થયા હોવાની જાણ થઈ હતી। બાદમાં એનડીઆરએફ સહિતની ટીમો છે તે ત્યાં કામગીરી કરી રહી હતી, અને મોડી રાત્રે આ યુવાન જે નવનીત વારસુ છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ તો ગામ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ યુવક છે તે ઝીંઝરી ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, અને હાલ જે માણાવદર તાલુકાનું થાનિયાણા ગામ છે ત્યાંનો આ યુવક છે, અને તે છે તે આ નદીની અંદર પડ્યો હતો, અને જેને લઈને હાલ તેનું મોત થયું છે। જી અમારી સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ત્યારે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જૂનાગઢના ધુંધવી નદીમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો।